हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों આપણે જે છે કાલે એક આ પ્રશ્ન રાખેલો હતો, ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે। કોમેન્ટમાં જે છે આનો આન્સર તમારે જણાવવાનો જે છે આપણે રાખેલો હતો। તો આનો જવાબ જે છે શું થશે, અહીંયા બેઝ આવશે બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું, તો બેઝ બનશે બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની, એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર। દરરોજ આપણે જે છે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ, તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતના કયા શાસકને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતના જે છે એ કયા શાસકને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કુમારપાળ રાઈટ આન્સર બની જશે ઓપ્શન બી બરાબર। ગુજરાતના જે છે કુમારપાળને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો અને રાજ્યમાં પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેથી તેમને ગુજરાતનો અશોક એવું કહેવામાં આવે છે। એમના ગુરુ હતા હેમચંદ્રાચાર્ય બરાબર। તેમણે મિત્રો પાટણમાં કુમાર વિહાર નામના જૈન મંદિરો પણ બંધાવ્યા હતા। આમના વિશે મિત્રો આપણને બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ બરાબર। જોઈએ ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, ડાંગ જિલ્લામાં કયો પ્રખ્યાત દરબાર ભરાય છે। ડાંગ જિલ્લામાં જે છે કયો દરબાર ભરાય છે પ્રખ્યાત, શું આવશે, ડાંગ દરબાર બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ડાંગ દરબાર મિત્રો હોળીના તહેવાર દરમિયાન આહવા ખાતે જે છે એ યોજાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું મંદિર કામુક મૂર્તિઓના લીધે છત્તીસગઢનું ખજુરાહો પણ કહેવામાં આવે છે। કયું મંદિર જે છે કામુક મૂર્તિઓના લીધે છત્તીસગઢનું ખજુરાહો પણ કહેવામાં આવે છે। કયું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર, ભોરમદેવ મંદિર આવશે બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। ભોરમદેવ મંદિર જે છે એ કામુક મૂર્તિઓના લીધે છત્તીસગઢનું ખજુરાહો પણ કહેવામાં આવે છે। મિત્રો છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં આવેલું ભોરમદેવ મંદિર જે છે તેની શિલ્પકલાને કારણે છત્તીસગઢના ખજુરાહો તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે। મિત્રો ઉપરાષ્ટ્રપતિ જે છે પોતાનું રાજીનામું કોને આપે, તો રાષ્ટ્રપતિને આપે બરાબર। ઉપરાષ્ટ્રપતિ જે છે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપતા હોય છે। મિત્રો ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે અને ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે બરાબર, ખ્યાલ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 1938 હરિપુરા સુરતનું જે છે કોંગ્રેસ અધિવેશન જેના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ હતા, આ કેટલામું અધિવેશન હતું। 1938માં મિત્રો હરિપુરા સુરતમાં જે છે હરિપુરા ખાતેનું જે છે કોંગ્રેસ અધિવેશન જેના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ, તો આ જે છે અધિવેશન એ કેટલામું અધિવેશન હતો એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે। તો શું આવશે મિત્રો 1938માં જે સુરત ખાતે અધિવેશન ભરાયું હતું કોંગ્રેસનું એ કેટલામું આવશે, 52મું આવશે બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। આ અધિવેશન જે છે એ 52મું અધિવેશન હતું। મિત્રો હરિપુરા અધિવેશન ઐતિહાસિક હતું કારણ કે તેમાં સુભાષચંદ્ર બોઝ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા। આ માહિતી આપણને એક ખાસ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યારે જમીન એસિડિક થઈ જાય છે ત્યારે તટસ્થ કરવા માટે તેમાં શું ભેળવવામાં આવે। મિત્રો જ્યારે જમીન જે છે એસિડિક થઈ જાય ત્યારે તેને તટસ્થ કરવા માટે જે છે તેમાં શું ભેળવવામાં આવે છે, તો શું આવશે અહીંયા રાઈટ આન્સર, કેલ્શિયમ ઓક્સાઇડ ભેળવવામાં આવે બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। જ્યારે જમીન એસિડિક થઈ જાય ત્યારે તેમાં તેને તટસ્થ કરવા માટે શું, તો કેલ્શિયમ ઓક્સાઇડને જે છે એ ભેળવવામાં આવતું હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સીસીટીવી કેમેરા ધરાવતી ભારતની પ્રથમ ટ્રેન કઈ છે। સીસીટીવી કેમેરા ધરાવતી ભારતની પ્રથમ ટ્રેન જે છે એ કઈ છે, શાન એ પંજાબ એક્સપ્રેસ બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, અહીંયા ખાસ યાદ રાખજો। સીસીટીવી કેમેરા ધરાવતી ભારતની પ્રથમ ટ્રેન કઈ, તો શાન એ પંજાબ એક્સપ્રેસ, આ જે છે સૌપ્રથમ ટ્રેન છે સીસીટીવી કેમેરા ધરાવતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંસદમાં પ્રવર સમિતિ કોની બનેલી હોય છે। સંસદમાં મિત્રો પ્રવર સમિતિ જે છે એ કોની બનેલી હોય, શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર,
સંસદના બંને ગૃહના નિષ્ણાંત સભ્યોની બનેલી હોય, બરાબર. સોરી, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સંસદના બંને ગૃહના નિષ્ણાંત સભ્યોની જે છે એ પ્રવર સમિતિ બનેલી હોય છે. ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ ચોક્કસ ખરડો ખૂબ જ મહત્વનો કે જટિલ હોય અને તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા કે તપાસની જરૂર હોય ત્યારે મિત્રો ગૃહ દ્વારા આ સમિતિની જે છે એ રચના કરવામાં આવતી હોય છે અને સંસદના બંને ગૃહના નિષ્ણાંત સભ્યોની જે છે એ બનેલી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બહુજન હિતાઈ બહુજન સુખાઈ એ ખાલી જગ્યાનો મુદ્રાલેખ છે. કોનો આવશે અહીંયા રાઈટ આન્સર? બહુજન હિતાઈ અને બહુજન સુખાઈ આ જે છે ખાલી જગ્યાનો મુદ્રાલેખ છે. શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? ઓલ ઇન્ડિયા રેડિયો, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બહુજન હિતાઈ બહુજન સુખાઈ એ ઋગ્વેદમાંથી લેવામાં આવેલું સૂત્ર છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. અને અહીંયા જે છે ઓલ ઇન્ડિયા રેડિયો રાઈટ આન્સર બની જશે, એનો મુદ્રાલેખ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અનુચ્છેદ 352 અંતર્ગતની રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં સંસદની મંજૂરી મળવી જોઈએ? અનુચ્છેદ 352 અંતર્ગતની જે છે રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં સંસદની મંજૂરી જે છે એ મળવી જોઈએ? તો શું આવશે અહીંયા મિત્રો? 1 મહિનો આવશે, બરાબર. 1 મહિનામાં જે છે મંજૂરી મળવી જરૂરી હોય. મિત્રો શરૂઆતમાં આ સમયગાળો જે છે ને એ 2 મહિનાનો હતો, પરંતુ 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા જે છે તેને ઘટાડીને 1 મહિનો કરવામાં આવ્યો છે. એ માહિતી પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. આ જે છે 2 મહિનો હતો, પરંતુ એને ઘટાડીને 1 મહિનો ક્યારે કરવામાં આવ્યું? તો 44મો બંધારણીય સુધારો એના અંતર્ગત જે છે એને ઘટાડીને 1 મહિનો કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ખાલી જગ્યા ફૂગનાશક તરીકે અને બંદૂકનો દારૂગોળો બનાવવામાં વપરાય છે. ખાલી જગ્યા જે છે નીચેનામાંથી શું જે છે એ ફૂગનાશક તરીકે અને બંદૂકનો દારૂગોળો બનાવવામાં વપરાય? તો સલ્ફર રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. સલ્ફર જે છે એ વપરાતું હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતું કયું ચિહ્ન સિંધુ સંસ્કૃતિની સંભવિત ભેટ ગણાય છે? ભારતીય સંસ્કૃતિમાં મિત્રો પવિત્ર ગણાતું કયું ચિહ્ન જે છે એ સિંધુ સંસ્કૃતિની સંભવિત ભેટ ગણાય છે? શું હશે? સ્વસ્તિક આવશે અહીંયા. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની નીલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે? ગુજરાતની મિત્રો નીલકા નદીના કિનારે જે છે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? નીલકા નદી, બરાબર. ભીમનાથ શિવાલય આવેલું છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. ગુજરાતની નીલકા નદીના કાંઠે જે છે કયું? તો ભીમનાથ શિવાલય જે છે એ પ્રસિદ્ધ તીર્થ આવેલું છે. ભીમનાથ મહાદેવનું મંદિર મિત્રો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નીલકા નદીના કિનારે આવેલું છે. પાંડવોએ મિત્રો વનવાસ દરમિયાન અહીંયા જે છે શિવલિંગની સ્થાપના કરી હોય એવું પણ માનવામાં આવે છે. તો આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય સંવિધાનના આર્ટિકલ 85 મુજબ રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓની મહત્તમ સંખ્યા કેટલી હોય છે? ભારતીય સંવિધાનના જે છે આર્ટિકલ અનુચ્છેદ 85 મુજબ રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓની મહત્તમ સંખ્યા જે છે એ કેટલી હોય? કેટલી આવશે મિત્રો આમાં? 238 જેટલી હોય, બરાબર. ઓપ્શન ડીમાં આપેલું છે 238 જેટલી હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ચૂંટણી પંચના અધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા નીચેનામાંથી કોને હટાવવાની પ્રક્રિયાને સમાન છે? ચૂંટણી પંચના અધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા જે છે એ નીચેનામાંથી કોને હટાવવાની જે છે પ્રક્રિયા સમાન છે? શું આવશે એમાં રાઈટ આન્સર? સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ચૂંટણી પંચના અધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા એ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિને હટાવવાની પ્રક્રિયાને સમાન છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ પોતાનો હોદ્દો કેટલા સમય સુધી સંભાળી શકે છે? રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ જે છે એ પોતાનો હોદ્દો કેટલા સમય સુધી જે છે એ સંભાળી શકે? તો શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? 6 વર્ષ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ પોતાનો હોદ્દો જે છે એ 6 વર્ષ સુધી સંભાળી શકતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય મહિલા આયોગની કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? રાષ્ટ્રીય મહિલા આયોગની કુલ સભ્ય સંખ્યા જે છે એ કેટલી હોય છે? તો કેટલી આવશે? 6 હોય, બરાબર. 6 જેટલી હોય છે. રાષ્ટ્રીય મહિલા આયોગની કુલ સભ્ય સંખ્યા કેટલી? તો 6 જેટલી રાષ્ટ્રીય મહિલા આયોગની જે છે કુલ સભ્ય સંખ્યા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
73મો બંધારણીય સુધારો 1992નો અમલ ક્યારથી થયો હતો? 73મો બંધારણીય સુધારો 1992 એનો અમલ જે છે એ ક્યારથી થયો? તો 24 એપ્રિલ 1993, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 73મો બંધારણીય સુધારો 1992 એનો અમલ જે છે ક્યારથી? તો 24 એપ્રિલ 1993થી જે છે એનો અમલ થયેલો હતો. 73મો બંધારણીય સુધારો મિત્રો પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવા માટે લાવવામાં આવ્યો હતો. આ કાયદો મિત્રો 24 એપ્રિલ 1993ના રોજથી અમલમાં આવ્યો હોવાથી ભારતમાં દર વર્ષે મિત્રો 24 એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર ખાલી જગ્યા હોતું નથી. ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર જે છે શું હોતું નથી? તો મિત્રો જીવંત પ્રાણીની આકૃતિ હોતી નથી, બરાબર. એ જોવા મળતી નથી. જે છે ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓમાં જે છે જીવંત પ્રાણીની આકૃતિ જોવા મળતી નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા હડપ્પીય સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા છે? નીચેનામાંથી મિત્રો જે છે કયા સ્થળેથી હાથીના અવશેષો જે છે એ મળી આવ્યા છે? તો રોજડી ખાતેથી જે છે એ હાથીના અવશેષો મળી આવ્યા છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. હાથીના અવશેષો ક્યાંથી? તો રોજડી ખાતેથી જે છે હાથીના અવશેષો મળી આવ્યા છે. મિત્રો આ સ્થળ ગુજરાતના રાજકોટ જિલ્લાના ભાદર નદીના કિનારે આવેલું છે. ઉત્ખનન દરમિયાન અહીંયાથી મિત્રો હાથીના અવશેષો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે તે સમયના લોકો આ પ્રાણીથી પરિચિત હતા. અને મિત્રો અહીંયા લોથલ આપેલું છે. લોથલની જો આપણે વાત કરીએ તો અહીંયાથી હાથી દાંતની પટ્ટી મળી આવી છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. બંનેમાં કન્ફ્યુઝ નહીં થવાનું. હાથીના જે છે અવશેષો પૂછાય તો રોજડી આવશે. હાથી દાંતની પટ્ટી પૂછાય તો લોથલ આવશે. અહીંયા મિત્રો ધોળાવીરા આપેલું છે. ધોળાવીરાની જો વાત કરીએ તો ધોળાવીરા જે છે તેના અદ્ભુત જળ વ્યવસ્થાપન અને સાઇન બોર્ડ માટે જાણીતું છે. એ બાબત પણ આપણને સાથે સાથે તો ખ્યાલ જ છે, બરાબર. બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? ભારતના બંધારણમાં મિત્રો મૂળભૂત ફરજોનો સમાવેશ જે છે એ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો? તો સ્વર્ણસિંહ સમિતિ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતના બંધારણમાં જે છે મૂળભૂત ફરજોનો સમાવેશ જે છે એ સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે? સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા જે છે એ નીચેનામાંથી કોને હોય? તો શું આવશે આમાં મિત્રો? જિલ્લા વિકાસ અધિકારી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા જે છે એ જિલ્લા વિકાસ અધિકારી DDO પાસે હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો હાથી ગુફા શિલાલેખ નીચેના પૈકી કયા રાજા માટેનો સ્ત્રોત બન્યો છે? હાથી ગુફા શિલાલેખ જે છે એ નીચેનામાંથી કયા રાજા માટેનો સ્ત્રોત બન્યો છે? શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર? ખારવેલ આવશે, બરાબર. ખારવેલ રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. કલિંગના રાજા ખારવેલ દ્વારા આ લેખ કોતરવામાં આવ્યો હતો, જે ઓડિશાના ભુવનેશ્વર નજીક ઉદયગીરી પહાડીઓમાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કવિ શામળના જન્મસ્થાન ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું? મિત્રો કવિ શામળના જન્મસ્થાન ગોમતીપુરને તેમના જન્મ સમયે જે છે એ કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો મિત્રો એમના જન્મ સમયે જે છે ને વેગલપુર, બરાબર, વેગલપુર તરીકે ઓળખવામાં આવતું હતું. ખાસ યાદ રાખજો. કવિ શામળ એ મિત્રો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે છે પદ્ય વાર્તાના પિતા ગણાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કયા છે? ગુજરાતની અસ્મિતા ઉપર કાવ્ય લખનાર સાહિત્યકાર જે છે નીચેનામાંથી કોણ છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ નર્મદ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો બેચરાજી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? બેચરાજી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકો જે છે એ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો વિશ્વ કામદાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ કામદાર દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે? તો 1 મે, બરાબર. 1 મેના રોજ વિશ્વ કામદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુમારગુપ્તે નીચેનામાંથી કયું ઉપનામ ધારણ કર્યું હતું? મિત્રો કુમારગુપ્તે જે છે એ નીચેનામાંથી કયું ઉપનામ ધારણ કર્યું હતું? તો મહેન્દ્રાદિત્ય, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. કુમારગુપ્તે જે છે એ મહેન્દ્રાદિત્ય તરીકે એવું ઉપનામ ધારણ કરેલું હતું. મિત્રો
જગવિખ્યાત જે છે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના જે છે ને એ કુમારગુપ્ત પ્રથમના સમયમાં થઈ હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો કુમારગુપ્ત બરાબર એમને અશ્વમેઘ મહેન્દ્ર અને મહેન્દ્ર દ્વિતીય જેવા બિરુદો જે છે એ ધારણ કરેલા હતા. એ પણ માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 52 ધ્વજના નામે ઓળખાતું જૈન મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે. 52 ધ્વજના નામે ઓળખાતું જૈન મંદિર જે છે એ મિત્રો ક્યાં આવેલું છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 52 ધ્વજ બરાબર સરોત્રા જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલું છે. 52 ધ્વજના નામે ઓળખાતું જૈન મંદિર જે છે ને એ સરોત્રા ખાતે આવેલું છે. બનાસકાંઠામાં સરોત્રા ખાતે જે છે 52 ધ્વજના નામે ઓળખાતું જૈન મંદિર આવેલું છે. મિત્રો આ મંદિર જે છે ને ભગવાન ઋષભદેવને સમર્પિત છે. ખાસ યાદ રાખજો, આ મંદિર ભગવાન ઋષભદેવને સમર્પિત છે. બરાબર, એ માહિતી પણ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાણીપતના યુદ્ધમાં અવધના નવાબ સુજા-ઉદ-દૌલાએ કોને સાથ આપ્યો હતો? પાણીપતના યુદ્ધમાં મિત્રો અવધના નવાબ જે છે સુજા-ઉદ-દૌલાએ નીચેનામાંથી કોણે સાથ આપ્યો હતો? કોને સાથ આપ્યો હતો? અહમદ શાહ અબ્દાલીને આપ્યો હતો. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પાણીપતના યુદ્ધમાં અવધના નવાબ જે છે સુજા-ઉદ-દૌલાએ અહમદ શાહ અબ્દાલીને સાથ આપેલો હતો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન. આનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, મુસ્લિમ શાસન પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી? મિત્રો મુસ્લિમ શાસન પહેલાં ગુજરાતની રાજધાની જે છે એ કઈ હતી? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર મિત્રો, ખાસ તમારે આનો આન્સર કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, દરરોજ આપણે આવા જે છે મોડલ પેપર લઈને આવીએ છીએ, તો તમને આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને મિત્રો ખૂબ ને ખૂબ ઉપયોગી થશે. તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.